નમસ્કાર, આઈટીઆઈ ખાતે ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આઈટીઆઈ ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઓવરવ્યૂ ઓફ પીવી સિસ્ટમ સોફ્ટવેર લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું। સૌપ્રથમ આપણે પીવી સિસ્ટમ સોફ્ટવેર ઓવરવ્યૂ ચેપ્ટરમાં શરૂઆત કરતાં પહેલાં પરિચય મેળવીશું કે પીવી સિસ્ટમ શું છે। પીવી સિસ્ટમ એટલે ફોટોવોલ્ટેઇક સિસ્ટમ, જે સોલાર પાવર પ્લાન્ટને ઇન્સ્ટોલ કરવા માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે। સૌર ઉર્જાની આજના સમયમાં જરૂરિયાત ખૂબ જ વધતી જાય છે, કેમ કે આપણી ઉર્જાના પરંપરાગત સ્ત્રોત જે કોલસો છે તે હવે સંપૂર્ણતાના આરે પહોંચી ગયો છે અને આગામી 20 વર્ષમાં આપણે કોલસાથી ઉર્જા ઉત્પન્ન કરી શકીશું નહીં। તેથી આપણી પાસે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય એક અખૂટ અને મફત ઉર્જાનો સ્ત્રોત છે। તેનો ઉપયોગ કરીને સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરીને આપણે પીવી સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ। હવે તમને પ્રશ્ન થાય કે સૌર ઉર્જાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે છે। સૌર ઉર્જાનો ઉપયોગ ઘરેલું એટલે કે રહેણાંક વિસ્તારોમાં રૂફટોપ સિસ્ટમ તરીકે થાય છે, તેમજ વ્યવસાયિક એકમોની અંદર પણ થાય છે, તેમજ ઔદ્યોગિક એકમોની અંદર પણ સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે। આમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌર ઉર્જાનો મુખ્ય એનર્જી સોર્સ એટલે કે ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે। સૂર્યમાંથી ઉત્પન્ન થતી ગરમી એટલે કે ઉષ્મીય ઉર્જા સોલાર પેનલ પર જ્યારે પડે છે ત્યારે તે ઉષ્મા ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે અને તે વિદ્યુત ઉર્જા ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ સ્વરૂપમાં હોય છે। તેનું સ્ટોરેજ આપણે બેટરીમાં કરી શકીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં અથવા વ્યવસાયમાં કે ઔદ્યોગિક એકમોમાં કરી શકતા નથી। તેના માટે ડીસી એનર્જીને એસી એનર્જીમાં રૂપાંતર કરવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે અને ઇન્વર્ટરના ઉપયોગ કર્યા પછી તે એનર્જી એસી ફોર્મમાં ફેરવાઈ ગયા પછી તેનો ઉપયોગ આપણે ઘર માટે પણ કરી શકીએ છીએ અને બીજી એનર્જી જે વધારાની વધી હોય તેને આપણે વિદ્યુત કંપનીઓને પાછી મોકલી શકીએ છીએ અને વિદ્યુત કંપની તરફથી આપણને ઇજાફા સ્વરૂપે એ એનર્જીનું વળતર પણ મળતું રહે છે। પીવી સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જેને ઇન્સ્ટોલ કરવા માટેનો ખર્ચ શરૂઆતી ખૂબ જ વધારે હોય છે, જેથી કરીને દરેકના મનમાં પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે એ સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પછી જો સરખી રીતે ઉર્જાનું ઉત્પાદન ન થયું અથવા આપણને આપણા ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન અથવા નફો ન મળ્યો તો શું? તેથી જ આ પીવી સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ ખૂબ જરૂરી છે। પીવી સિસ્ટમ સોફ્ટવેર દ્વારા તમે કોઈ પણ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલાં જ તેનું સિમ્યુલેશન અને ડિઝાઇન કરી શકો છો, જેથી કરીને તમારા પ્લાનિંગમાં તમને ખૂબ જ અસરકારક રહે છે અને તમને ખબર પડે છે કે કઈ જગ્યાએ તમારે પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જોઈએ, જેથી કરીને તમે મહત્તમ એનર્જી આઉટપુટ મેળવી શકો। પછી પીવી સિસ્ટમ સોફ્ટવેરથી તમને સચોટ એનર્જી yીલ્ડ એસ્ટિમેશન એટલે કે સચોટ તમારો જે પાવર ઉત્પાદન થવાનો છે તેનો અંદાજ પહેલેથી જ મળી શકે છે, જેથી કરીને તમે જાણી શકો છો કે કયા લોકેશન પર એટલે કે કયા અક્ષાંશ અને રેખાંશ પર પીવી સિસ્ટમ મૂકવાથી તમને સારામાં સારું એનર્જી આઉટપુટ મળી શકશે। બીજું, તમે જે પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો તેનો ખર્ચ કરવાથી તમને પૂર્ણ કાર્યક્ષમતા મળવી જોઈએ, તો જ એ ખર્ચ લેખે લાગ્યો ગણાય। પીવી સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમે પહેલેથી જ સચોટ માર્ગદર્શન મેળવી શકો છો અને તેથી કરીને પીવી સિસ્ટમની કાર્યક્ષમતા સુધરી જાય છે। હવે એક વખત પીવી સોલાર પાવર પ્લાન્ટ અથવા પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેનું સતત લાઈવ ટ્રેકિંગ અને મોનિટરિંગ રિમોટ લોકેશનથી પણ કરવું એટલું જ જરૂરી બની જાય છે, કારણ કે તમે દરેક સમયે ત્યાં એ જગ્યા પર મોજૂદ રહી શકતા નથી, પરંતુ પીવી સિસ્ટમમાં આવતા ફોલ્ટ અને લોસીસની તમને અગમચેતી મળે તો તમે તમારો ખર્ચ અને સમય અને લોસ બધું બચાવી શકો છો। તે બધું જ કામ પીવી સિસ્ટમ સોફ્ટવેર દ્વારા શક્ય છે। તો ચાલો હવે આપણે જોઈએ કે પીવી સિસ્ટમના કયા કયા સોફ્ટવેર ઉપલબ્ધ છે। મુખ્યત્વે 4 પ્રકારના પીવી સિસ્ટમ સોફ્ટવેર આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે।
તેના નામ છે ડિઝાઇન સોફ્ટવેર, સિમ્યુલેશન સોફ્ટવેર, મોનિટરિંગ અને કંટ્રોલ સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ એનાલિસિસ ટૂલ્સ. હવે આપણે આગળ સમજીશું કે આ ડિઝાઇન સોફ્ટવેર, મેન્ટેનન્સ અને મોનિટરિંગ સોફ્ટવેર, કંટ્રોલ સોફ્ટવેર, સિમ્યુલેશન સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ એનાલિસિસ એટલે શું. સૌથી પહેલાં આપણે ડિઝાઇન સોફ્ટવેર સમજીશું. ડિઝાઇનનો મતલબ તમે બધા જાણતા જ હશો. ડિઝાઇન કરવું એટલે કોઈ પણ વસ્તુની ગોઠવણ કરવી. ડિઝાઇન સોફ્ટવેર એવો સોફ્ટવેર છે કે જેમાં કોઈ પણ પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ થયા પહેલાં જ તેનું પ્લાનિંગ કરવામાં આવે છે. ડિઝાઇન સોફ્ટવેરની અંદર તમારે કઈ જગ્યાએ પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે, તેના અક્ષાંશ, રેખાંશ, તેના વાતાવરણ, સૂર્યપ્રકાશ બધાનો ડેટા એન્ટર કરીને તમે આખા દિવસ, મહિના, વર્ષ દરમિયાનનું તમારું આઉટપુટ પહેલાં જ સોફ્ટવેરમાં મેળવી શકો છો. આ ઉપરાંત ડિઝાઇન સોફ્ટવેરની અંદર તમે તમારા જરૂરિયાત પ્રમાણેની પીવી મોડ્યુલ, સોલાર પેનલ, ઇન્વર્ટર અને બેટરી બધું તમારી જરૂરિયાત પ્રમાણેનું સિલેક્ટ કરી, ગોઠવી અને રન કરી અને જોઈ શકો છો કે કયા મોડ્યુલ અથવા બેટરીનો ઉપયોગ કરવાથી તમારી સિસ્ટમનો આઉટપુટ એટલે કે એનર્જી ઉત્પાદન સૌથી વધુ બનશે અને કાર્યક્ષમતા સૌથી સારી રહેશે. ડિઝાઇન સોફ્ટવેરના ફીચર્સ છે શેડિંગ એનાલિસિસ એટલે કે સૂર્યપ્રકાશ ન મળતો હોય એટલો સમય જે સોલાર પેનલ પર છાંયો રહે છે તેનું એનાલિસિસ અને તમારા ઇન્વર્ટર, બેટરી અને સોલાર પેનલનું સિલેક્શન. હવે આપણે આગળ સમજીશું સિમ્યુલેશન સોફ્ટવેર. એક વખત તમારા પીવી સિસ્ટમના બધા જ કોમ્પોનન્ટ સિલેક્ટ થઈ ગયા પછી એટલે કે પીવી મોડ્યુલ, સોલાર પેનલ, ઇન્વર્ટર અને બેટરીનું સિલેક્શન થઈ ગયા પછી કમિશનિંગ એટલે કે જે તે જગ્યાએ પીવી સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરતાં પહેલાંનું મહત્ત્વનું પાસું છે કે તેનું સિમ્યુલેશન કરી અને રન કરવું. સિમ્યુલેશનનો મતલબ છે કે બધા જ પાર્ટની ગોઠવણી જે એકચ્યુઅલ ફિલ્ડમાં થવાની છે એ જ રીતે તમે સોફ્ટવેરમાં સિંગલ લાઇન ડાયાગ્રામ વડે કરી અને જોવો કે આવી રીતે ગોઠવણી કરવાથી તમને એનર્જીનો આઉટપુટ કેટલો અને કેવો મળી રહે છે. એટલે કે સિમ્યુલેશન સોફ્ટવેરનું કામ છે તમારા આખી સિસ્ટમના પરફોર્મન્સનું અનુમાન આપવું, હવામાન અને સૂર્યપ્રકાશનો ડેટા તમારે ઇનપુટમાં આપવાનો, એનાથી તમને એનર્જી yીલ્ડ એટલે કે કેટલું પાવરનું ઉત્પાદન થાય છે તેનો સચોટ રિપોર્ટ આપશે. અને પીવી સિસ્ટમ સિમ્યુલેશન સોફ્ટવેરના ઉદાહરણ છે PVSys અને હોમર પ્રો. હવે આપણે જોઈશું મોનિટરિંગ સોફ્ટવેર. આપણે એ સ્ટેપ પછી સ્ટેપ સોફ્ટવેર સમજી રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે ડિઝાઇન સોફ્ટવેર વિશે જાણ્યું કે જેમાં આપણે કોમ્પોનન્ટ સિલેક્ટ કર્યા. એ કરી લીધા પછી આપણે સિમ્યુલેશન સોફ્ટવેર વિશે જાણ્યું કે જેમાં આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ દ્વારા બધા જ કોમ્પોનન્ટ એકચ્યુઅલ ફિલ્ડમાં જે રીતે ગોઠવવાના છે તે રીતે સોફ્ટવેરમાં ગોઠવી અને તેનું એનર્જી આઉટપુટ જાણ્યું. હવે એક વખત સિસ્ટમ કમિશન થઈ ગયા પછી એટલે કે સિસ્ટમ ફિલ્ડમાં એટલે કે રહેણાંકના વિસ્તારમાં એટલે રૂફટોપ સિસ્ટમ, પછી કોઈ ખેતરમાં અથવા વ્યવસાયમાં જેને સ્ટેન્ડ અલોન સિસ્ટમ કહેવાય એવી સિસ્ટમ અથવા તો કોઈ ઔદ્યોગિક એકમની સિસ્ટમ એક વખત ઇન્સ્ટોલ થઈ ગયા પછી પણ તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે સતત લાઈવ મોનિટરિંગ અને ટ્રેકિંગ ખૂબ જ જરૂરી છે. તેના માટે મોનિટરિંગ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. મોનિટરિંગ સોફ્ટવેર લાઈવ સિસ્ટમનું પરફોર્મન્સ ટ્રેક કરે છે જેથી તમને સતત લાઈવ ડેટા મળતો રહે છે કે તમારી સિસ્ટમ અત્યારે કઈ રીતે કામ કરી રહી છે, કેટલો આઉટપુટ ઉત્પન્ન થઈ રહ્યો છે અને કોઈ ફોલ્ટ અથવા લોસીસ છે કે નહીં. એટલે મોનિટરિંગ સોફ્ટવેરમાં લાઈવ સિસ્ટમ પરફોર્મન્સ ટ્રેક થઈ શકે છે. રિમોટ એક્સેસ એટલે તમે મોનિટરિંગ સોફ્ટવેર દ્વારા તમારી પાવર પ્લાન્ટ પાસે પહોંચ્યા વગર પણ તે પાવર પ્લાન્ટ વિશે માહિતી સચોટ મેળવી શકો છો. અને મોનિટરિંગ સોફ્ટવેર દ્વારા ફોલ્ટ અને લોસીસ પણ શોધી શકાય છે જેથી કરીને સિસ્ટમનું મેન્ટેનન્સ ખૂબ જ સરળ બની જાય છે. ફાઇનાન્શિયલ ટૂલ્સ એટલે કે એવો સોફ્ટવેર છે કે કોઈ પણ પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરતાં પહેલાં આપણને પહેલો વિચાર આવે છે કે જે
પૈસા આપણે ઇન્વેસ્ટ કર્યા છે એટલે કે નિવેશ કર્યા છે તેનું રિટર્નનો પરિણામ એટલે કે નફો આપણને ક્યારે મળશે, તેના માટે ફાઇનાન્શિયલ ટૂલ્સનો ઉપયોગ થાય છે. ફાઇનાન્શિયલ ટૂલ્સ તમને ખર્ચ અને પેબેકનો પીરિયડ સચોટ રીતે કેલ્ક્યુલેટ કરીને આપે છે અને તે તમારા લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી એટલે કે તમારા પીવી સિસ્ટમ દ્વારા ઉત્પાદન થતો એક યુનિટ કેટલા રૂપિયામાં તમને પડશે એનું પણ સચોટ નિરાકરણ લેવલાઇઝ્ડ કોસ્ટ ઓફ એનર્જી દ્વારા ફાઇનાન્શિયલ ટૂલ્સ આપે છે. અને મહત્ત્વની વસ્તુ કે જે આપણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તેનું રિટર્ન એટલે કે નફો આપણે કેટલા સમયમાં કમાઈ શકશું તેનું પણ સચોટ નિદર્શન આપણને ફાઇનાન્શિયલ ટૂલ્સ દ્વારા મળે છે. હવે આપણે સોફ્ટવેરના નામ જોશું. 5 સોફ્ટવેર છે જે અત્યારે પીવી સિસ્ટમમાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પેલું છે પીવી સિસ્ટ, પછી હેલિયોસ્કોપ, પછી પીવી સોલ, હોમર પ્રો અને સિસ્ટમ એડવાઇઝર મોડલ એટલે કે SAM. હવે આપણે વારાફરતી આ બધા સોફ્ટવેર વિશે વિસ્તૃતમાં જાણીશું. સૌથી પહેલો સોફ્ટવેર છે પીવી સિસ્ટ. તેની વિશેષતા એ છે કે તે ડિઝાઇન માટેનો સોફ્ટવેર છે એટલે કે પીવી સિસ્ટની અંદર તમે તમારી સિસ્ટમ કમિશન કરતા પહેલાં તેની ડિઝાઇન માટેના જેટલા પણ કમ્પોનન્ટ છે જેમ કે પીવી મોડ્યુલ છે, ઇન્વર્ટર છે, બેટરી છે, તમારો લોડ છે, ચાર્જ કંટ્રોલર છે, તે બધું સિલેક્ટ કરી શકો છો. તમારી ચોઇસ પ્રમાણેનું, તમારી જરૂરિયાત પ્રમાણેનું લોકેશન એમાં એન્ટર કરીને એટલે કે કોઈ પણ તમારું ગામ, શહેર, વિસ્તારના અક્ષાંશ અને રેખાંશ એન્ટર કરીને તમે જાણી શકો છો કે આ લોકેશન પર કઈ જગ્યાએ પીવી સોલાર પેનલ મૂકવાથી તમને મહત્તમ આઉટપુટ મળી શકે છે. બીજું, પીવી સિસ્ટની અંદર વિગતવાર સિમ્યુલેશન થાય છે. આપણે આગળ જાણ્યું તે પ્રમાણે ડિઝાઇન કરી લીધા પછી સિંગલ લાઇન ડાયાગ્રામ તરીકે આખી સર્કિટને ગોઠવી અને રન કરાવવું જરૂરી છે જેથી આપણને સચોટ એનર્જી ઉત્પાદનનું વિશ્લેષણ મળી શકે. તેના પછી પીવી સિસ્ટની અંદર તમે પરફોર્મન્સ રેશિયો પણ જાણી શકો છો. પરફોર્મન્સ રેશિયો એટલે કે તમે 1 કિલોવોટની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરેલી છે તે ખરેખર 1 કિલોવોટ ઉત્પન્ન કરે છે કે તેનાથી ઓછું ઉત્પાદન કરે છે તેનો ગુણોત્તરને પરફોર્મન્સ રેશિયો કહેવામાં આવે છે. તે પણ આ સોફ્ટવેર દ્વારા જાણી શકાય છે. આ સોફ્ટવેરમાં આઉટપુટ તરીકે તમને ઇનપુટ અને આઉટપુટના પેરામીટર સ્ટેબલ સ્વરૂપમાં જોવા મળે છે એટલે કે તમે જે અક્ષાંશ, રેખાંશ, તાપમાન, પછી કેટલો સમયગાળો અને તમારા બધા કોમ્પોનન્ટની સાઇઝ નાખશો તો તમને આઉટપુટમાં એની જ સામે એવું ટેબલ જોવા મળશે. આ સોફ્ટવેર જે પણ પીવી સિસ્ટમના વેચાણકર્તાઓ છે તેના માટે ખૂબ જ અગત્યનું છે કેમ કે કમિશનિંગ કર્યા પહેલાં જ આ સોફ્ટવેરમાં ડિઝાઇન અને સિમ્યુલેશન કરી અને તેઓ ગ્રાહકને બતાવી શકે છે કે તેમની સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યા પછી આટલું ઉત્પાદન કરશે. તમે આમાં જોઈ શકો છો કે આ પીવી સિસ્ટ સોફ્ટવેરનું હોમ પેજ છે. જે આ પોર્શન તમને દેખાઈ રહ્યો છે તેની અંદર તમે તમારું ઘર અથવા કોઈ પણ વ્યવસાયિક એકમ કે ઔદ્યોગિક એકમ દોરી શકો છો અને સોલાર પેનલની જગ્યા અહીંયા બતાવી શકો છો. હવે આપણે જોઈશું હેલિયોસ્કોપ સોફ્ટવેર. હેલિયોસ્કોપ એક ઓનલાઈન અને ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે. ઓનલાઈન અને ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે એટલે હેલિયોસ્કોપનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટનું હોવું ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેટ વગર આ સોફ્ટવેરમાં તમે કોઈ પણ કામ કરી શકતા નથી. હેલિયોસ્કોપ એટલું યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર છે કે તેની અંદર તમારે ઇન્વર્ટર, બેટરી, સોલાર પેનલ કે બીજા કોઈ પણ સિમ્બોલ હાથે દોરવાની જરૂર પડતી નથી. તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને એની લાઇબ્રેરીમાંથી બધા જ સિમ્બોલ લઈ આવી અને તમારા સિંગલ લાઇન ડાયાગ્રામમાં મૂકી શકો છો. હેલિયોસ્કોપ સોફ્ટવેર તમને એનર્જી ઉત્પાદનનું સચોટ વિશ્લેષણ કરીને આપે છે અને એનામાં તમે મોડ્યુલનું લેઆઉટ વત્તા શેડિંગનું એનાલિસિસ. શેડિંગ એટલે કે કેટલા સમય માટે તમારી સોલાર પેનલ પર તડકો આવશે અને કેટલા સમય માટે છાંયો આવશે, આખા દિવસ દરમિયાન, આખા અઠવાડિયા દરમિયાન, આખા મહિના દરમિયાન અને આખા વર્ષ દરમિયાનનું પણ એનાલિસિસ આ સોફ્ટવેરની અંદર થઈ શકે છે. આ સોફ્ટવેર રિયલ ટાઈમ ડેટા પર કામ કરે છે જેથી કરીને તમને પીવી સિસ્ટમ કમિશન કરતા પહેલાં સચોટ
વિશ્લેષણ મળી શકે છે અને એ જ પ્રમાણે એ જ લોકેશન પર તમે તમારી સિસ્ટમને ઇન્સ્ટોલ કરી શકો છો. આ હેલિયોસ્કોપ સોફ્ટવેરનું હોમ પેજ છે. આની અંદર જે લાઇબ્રેરી આપેલી છે તેનામાંથી તમને જોઈતા કોમ્પોનન્ટના સિમ્બોલ ડ્રેગ અને ડ્રોપ કરી શકો છો અને સિંગલ લાઇન ડાયાગ્રામ તરીકે એનું સિમ્યુલેશન કરી અને એના આઉટપુટ વિશે સચોટ માર્ગદર્શન મેળવી શકો છો. સોફ્ટવેરની અંદર તમને ગ્રાફ અને ટેબલ બંને રીતે આઉટપુટ મળી શકે છે, જેથી કરીને જે પણ વપરાશકર્તા છે તે પણ આસાનીથી આ આઉટપુટને સમજી શકે છે અને વેચાણકર્તા માટે પણ આ આઉટપુટ અને સિંગલ લાઇન ડાયાગ્રામ દોરી અને સિમ્યુલેટ કરી અને ગ્રાહકને સમજાવવું ખૂબ જ સરળ બની જાય છે. હવે આપણે જે સોફ્ટવેર વિશે વાત કરવાના છીએ તે છે PVSol સોફ્ટવેર. PVSol સૌથી વધારે લાર્જ એટલે કે મોટા સાઇઝના સોલાર પાવર પ્લાન્ટ માટે ઉપયોગ થતો સોફ્ટવેર છે. PVSol સોફ્ટવેરનું પોતાનું ડેટાબેઝ 1 લાખ PV સોલાર મોડ્યુલ્સ પરનું છે અને તે ડેટાબેઝમાં 5100 ઇન્વર્ટર અને બેટરી અને 10,000 જેટલા ચાર્જ કંટ્રોલરનો પણ સમાવેશ થાય છે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ સોફ્ટવેર પોતાનો ડેટાબેઝ સતત અપડેટ કરતું રહે છે, જેથી કરીને જે ટાઈમે યુઝર આ સોફ્ટવેરમાં પોતાનું સિમ્યુલેશન મૂકે છે ત્યારે તેને લેટેસ્ટ અને રિયલ ટાઈમ ડેટા મળી રહે છે. બીજું મહત્વનું પાસું છે કે આ સોફ્ટવેરની અંદર ઇલેક્ટ્રિક વેહિકલ, જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને ખૂબ જ ફાયદા સ્વરૂપ છે, તેના ચાર્જિંગનો ડેટા પણ તમે આની અંદર સિમ્યુલેટ કરી શકો છો. આ સોફ્ટવેરના ઇનપુટમાં તમે સિંગલ લાઇન ડાયાગ્રામ આપી અને આઉટપુટમાં તમારી એનર્જી yieldનું સચોટ એસ્ટિમેશન મેળવી શકો છો, વત્તા તમારા જે ઇલેક્ટ્રિક વેહિકલ છે તેના ચાર્જિંગ માટે તમને કેટલો સમય મળી રહે છે તે જાણી અને તમારી સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જાથી કેટલા સમયમાં તમારું ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ થઈ શકે તેનું પણ સચોટ એસ્ટિમેશન આ સોફ્ટવેરથી મળી રહે છે. જેથી અત્યારના સમયમાં આ PVSol સોફ્ટવેરની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે, કેમ કે ધીરે ધીરે સૌર ઉર્જાનો ઉપયોગ વધતો જાય છે અને બીજી બાજુ ઇલેક્ટ્રિક વેહિકલનો ઉપયોગ પણ વધતો જાય છે. આના પછીનું સોફ્ટવેર છે હોમર પ્રો. હોમરનું આખું નામ છે હાઇબ્રિડ ઓપ્ટિમાઇઝેશન મોડલ ફોર ઇલેક્ટ્રિકલ રિન્યુએબલ. હાઇબ્રિડનો મતલબ થાય છે કે એક કરતાં વધારે વસ્તુઓથી બનેલું, એટલે આ સોફ્ટવેર હાઇબ્રિડ વસ્તુઓ માટે ઉપયોગ થાય છે. હાઇબ્રિડ વસ્તુ એટલે ખાલી સૌર ઉર્જા નહીં, સૌર ઉર્જા વત્તા પવન ઉર્જા અથવા તો સૌર ઉર્જા વત્તા પરંપરાગત સ્ત્રોત જેમ કે કોલસો અને એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા. આ સોફ્ટવેર યુએસએની નેશનલ રિન્યુએબલ ઇલેક્ટ્રિકલ લેબોરેટરી NREL દ્વારા વિકસિત થયેલો છે અને જે દ્વીપ હોય છે એટલે કે આઇલેન્ડ, તેનાથી લઈને મોટા મિલિટરી બેઝ સુધીના સિમ્યુલેશન આ સોફ્ટવેરની અંદર કરી શકાય છે. આ સોફ્ટવેરની અંદર તમે ડિસ્પેચ અને સિસ્ટમ કંટ્રોલ કરી શકો છો, એટલે કે આ સોફ્ટવેરની અંદર ડિસ્પેચ અને સિસ્ટમ કંટ્રોલ કરી શકાય છે અને આ હોમર પ્રોનું હોમ પેજ છે, જેની અંદર તમે આખી ગ્રીડ એટલે કે હાઇબ્રિડ સિસ્ટમ દ્વારા બનેલી આખી સિસ્ટમને પણ આમાં સિમ્યુલેટ કરી શકાય છે. એટલે કે હોમર પ્રો સોફ્ટવેર હાઇબ્રિડ સિસ્ટમ ડિઝાઇન, પછી નવી એનર્જી, ડીઝલ અને સ્ટોરેજ માટે પણ ઉપયોગ થાય છે અને તેના આઉટપુટમાં તમને ખર્ચ અને લાભનું વિશ્લેષણ થઈ શકે છે. આના પછીનો સોફ્ટવેર છે સિસ્ટમ એડવાઇઝર મોડલ. સિસ્ટમ એડવાઇઝર મોડલ NREL એટલે નેશનલ રિન્યુએબલ ઇલેક્ટ્રિકલ લેબોરેટરી દ્વારા વિકસિત છે. આ સોફ્ટવેરનું સૌથી મહત્વનું પાસું છે કે તે ફ્રી અને ઓપન સોર્સ છે, જેથી આપણા ITIના ટ્રેની માટે આ શીખવાની તક સૌથી વધારે આપતું સોફ્ટવેર છે. તમે જો સોલાર ફિલ્ડમાં આગળ વધવા માગતા હોય તો આ સોફ્ટવેરમાં ફ્રીમાં તમે બધી જ પ્રેક્ટિસ કરી શકો છો. ડિઝાઇનની, સિમ્યુલેશનની બધું રન કરાવી અને બધું પ્રેક્ટિસ કર્યા બાદ તમે
કોઈ પણ પેઇડ સોફ્ટવેરનું લાયસન્સ ખરીદી અને તેમાં પ્રેક્ટિસ કરી શકો છો. સિસ્ટમ એડવાઇઝર મોડલની અંદર પણ ડિટેલ ફાઇનાન્શિયલ એનાલિસિસ એટલે કે ખર્ચનું વિશ્લેષણ વિસ્તારથી આ સોફ્ટવેરમાં પણ થઈ શકે છે. હવે આપણે જોઈશું કે આપણે જે 5 સોફ્ટવેર વિશે જાણ્યું, PVSys, PVSol, હેલિયોસ્કોપ, હોમર પ્રો અને સિસ્ટમ એડવાઇઝર મોડલ, તેના ઇનપુટ તરીકે તમારે કયા કયા પેરામીટર્સ આપવા પડે છે. ઇનપુટ તરીકે આપવા પડતા પેરામીટર્સમાં સૌથી પહેલાં છે સ્થળ, એટલે કે તમારે કયા સ્થળે પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની છે તેનું અક્ષાંશ અને રેખાંશ આપવું જરૂરી છે. તે અક્ષાંશ અને રેખાંશ આપ્યા બાદ સોલાર રેડિયેશનનો ડેટા સોફ્ટવેર પોતાની રીતે જનરેટ કરશે, એટલે કઈ જગ્યાએ આખા વર્ષ દરમિયાન કેટલો સોલાર પાવર ઉત્પન્ન થઈ શકે છે તે જાણવા માટે સૂર્યપ્રકાશની ગણતરી કરવી જરૂરી છે. તેના પછી ઇનપુટમાં તમારે મોડ્યુલનો ડેટા, એટલે કે તમે જે પીવી મોડ્યુલ કે પીવી સોલાર પેનલ ઉપયોગ કરવાના છો તેનો ડેટા તમારે ઇનપુટમાં આપવો જરૂરી છે. તેના પછી ઇનપુટમાં આપવાનો મહત્વનો પોઈન્ટ છે ઇન્વર્ટરની ક્ષમતા. તમારા ઇન્વર્ટરની ક્ષમતા તમારા સોલાર પ્લાન્ટના કેપેસિટી પર ડિપેન્ડ કરે છે. તમે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો છો તો એ પ્રમાણેનું ઇન્વર્ટર પણ તમારે જોઈશે, એ પ્રમાણેની જ બેટરી પણ જોઈશે અને એ જ પ્રમાણેનું ચાર્જ કંટ્રોલર પર જોઈશે. તમે કેટલી કેપેસિટીનો સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો છો તે તમારા ઉપયોગ અને તમારા લોડ પર ડિપેન્ડ કરે છે, એટલે કે તમારે કેટલા લોડ માટે પાવરની વહેંચણી કરવાની છે અથવા તો તમારે કેટલો એ પાવરનો ઉપયોગ કરવાનો છે કેટલી જગ્યાએ, તેના ઉપર તમારા સોલાર પ્લાન્ટની કેપેસિટી નિર્ભર કરે છે. એ જ વસ્તુ લોડ પ્રોફાઇલની અંદર આવે છે કે લોડ તમારો કઈ પ્રકારનો છે. રહેણાંકનો લોડ હોય તો અલગ સોલાર પાવર કેપેસિટી જોઈએ, વ્યાવસાયિક લોડ હોય તો અલગ સોલાર પાવર કેપેસિટી જોઈએ અને ઔદ્યોગિક લોડ હોય તો પણ અલગ સોલાર પાવર કેપેસિટી જોઈએ. જેથી કરીને તમારે સોફ્ટવેરને આ 5 ઇનપુટ આપવા જરૂરી છે, તો જે તમને સચોટ એનર્જી યીલ્ડનું ઉત્પાદનનું વિશ્લેષણ કરીને આપી શકશે. હવે જોઈએ કે આટલા ઇનપુટ આપી દીધા પછી સોફ્ટવેર તમને આઉટપુટમાં કઈ કઈ વસ્તુ આપી શકે છે. તો સૌથી પહેલું અને મહત્વનું આઉટપુટ છે એનર્જીનું ઉત્પાદન, એટલે કે સોફ્ટવેર તમને ગણતરી કરીને આપશે કે તમે આખા દિવસ, આખા અઠવાડિયા, આખા મહિના કે આખા વર્ષ દરમિયાન કેટલી એનર્જી ઉત્પાદન કરી શકશો. બીજું મહત્વનું પોઈન્ટ છે પરફોર્મન્સ રેશિયો, એટલે કે સોફ્ટવેર તમને ગણતરી કરીને આપશે કે તમે જે ઇન્વેસ્ટ કરેલું છે, સોલાર પાવર પ્લાન્ટ નાખવામાં જે ખર્ચો કરેલો છે તેના પ્રમાણે તેનું આઉટપુટ કઈ રીતનું મળી રહ્યું છે અને કઈ રીતનું મળશે ભવિષ્યમાં. પછીની જરૂરી વસ્તુ છે કે સોલાર પાવર છે તેનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થતું નથી. અત્યારે આપણે જે પણ પરંપરાગત રીતે પાવરનો ઉત્પાદન કરી રહ્યા છીએ તેના દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે, જેના લીધે વાતાવરણને અને પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. પરંતુ બિનપરંપરાગત સ્ત્રોત જે સોલાર એનર્જી છે તેના દ્વારા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થતું નથી. એટલે આ સોફ્ટવેરની અંદર તમને એ પણ ગણતરી કરીને બતાવવામાં આવે છે કે તમે કેટલા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની બચત કરી રહ્યા છો સોલાર પાવરનો ઉપયોગ કરીને. આજના સમયમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન વધતું ને વધતું રહે છે અને તેના લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ વધી રહી છે, ત્યારે દરેક મોટી કંપનીઓ અને ઔદ્યોગિક એકમો પાસેથી તેમના દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનો ડેટા સમયે સમયે મંગાવાતો રહે છે. તેથી કરીને આ સોફ્ટવેરની અંદર જે તમને આઉટપુટમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની બચત જે મળી રહી છે તે દરેકે દરેક ઔદ્યોગિક એકમ માટે ખૂબ જ મહત્વનું પેરામીટર છે. અને સૌથી છેલ્લે આઉટપુટ પરિણામમાં તમને નાણાકીય વિશ્લેષણ મળશે, એટલે કે તમને આખું વિસ્તૃત વિશ્લેષણ મળશે કે તમે આટલા નાણાંનો ખર્ચ કર્યો છે તેના પ્રમાણમાં આટલા ઉત્પાદનથી તમે આટલા નાણાં કમાઈ શકશો અથવા તો આટલું વળતર મેળવી શકશો. હવે આપણે જોઈશું કે સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેના ડિઝાઇનના સ્ટેપ એટલે કે પદ્ધતિ કઈ છે.
તો સૌથી પહેલાં તો કોઈ પણ સોફ્ટવેરની અંદર તમારે તમારું સાઇટનું લોકેશન એન્ટર કરવાનું છે. જે આપણે આગળ સમજ્યું કે તમારે જે જગ્યાએ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો છે તેના અક્ષાંશ અને રેખાંશ લોકેશન તરીકે એન્ટર કરવાના રહેશે. એ એન્ટર કરી દીધા પછી સિસ્ટમમાંથી એટલે કે સોફ્ટવેરમાંથી તમારે એ જગ્યાના આખા વર્ષ દરમિયાનના હવામાનનો ડેટા ઇમ્પોર્ટ કરવાનો રહેશે, જેથી ગણતરી કરી શકાય કે સૂર્યપ્રકાશ કયા વર્ષમાં, કયા મહિનામાં, કયા દિવસે કેટલો રહેવાનો છે. તેના પછી તમારે મોડ્યુલ અને ઇન્વર્ટરની પસંદગી કરવાની છે. એટલે કે તમારા સોલાર પાવર પ્લાન્ટ માટે તમારે કઈ પ્રકારના અને કેટલા મોડ્યુલ જોઈએ છે અને કઈ કેપેસિટીનું ઇન્વર્ટરનો ઉપયોગ કરવો છે તેની પસંદગી કરવાની. આ બધું પસંદગી કરી લીધા પછી દરેક કોમ્પોનન્ટની પસંદગી થઈ ગયા પછી તમારે એક સિંગલ લાઇન ડાયાગ્રામ તરીકે એના સ્વરૂપમાં આખી સિસ્ટમને સિમ્યુલેટ કરવાની છે. એટલે કે સોફ્ટવેરની અંદર આખી સિસ્ટમ જે તમે બહાર તમારા ઘરમાં રૂફટોપ તરીકે અથવા ખેતરમાં અથવા વ્યવસાયમાં અથવા તમારા ઔદ્યોગિક એકમમાં જે રીતે ગોઠવણ કરવાના હોય તે જ રીતે સોફ્ટવેરની અંદર સિંગલ લાઇન એટલે એક લાઇનમાં ગોઠવણ કરી અને સિમ્યુલેટ કરવાની છે અને પછી તેને રન કરવાની છે, જેથી કરીને તમને આઉટપુટમાં કેટલી એનર્જી ઉત્પાદન થાય છે, કેટલા કાર્બન ડાયોક્સાઇડની તમે બચત કરી રહ્યા છો, તમારા ખર્ચનું વિશ્લેષણ કઈ રીતે થઈ શકે છે અને લોસીસ અને ફોલ્ટની સંભાવના કઈ રીતની છે તે બધું આઉટપુટમાં મળી શકશે. હવે આપણે જે સોફ્ટવેર સમજ્યા તેની થોડી તુલના કરીએ, જેથી આપણને ખબર પડે કે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કયો સોફ્ટવેરનું લાયસન્સ ખરીદવું જોઈએ અને આપણા માટે કયો સોફ્ટવેર સૌથી સારો રહેશે. સૌથી પહેલાં PVSys વિશે જોયું તો PVSys એક ડિઝાઇન સોફ્ટવેર છે જેની અંદર તમારે તમારા બધા મોડ્યુલ સિલેક્ટ કરવાના હોય છે, તેની ગોઠવણી કરવાની હોય છે ને તેનું તમને વિગતવાર સિમ્યુલેશન કર્યા બાદ આઉટપુટમાં કેટલી એનર્જી ઉત્પાદન થશે તે બતાવે છે. પછી હેલિયોસ્કોપ જોયું તો હેલિયોસ્કોપનું મહત્વપૂર્ણ પાસું એ છે કે તેની અંદર તમને શેડિંગ એનાલિસિસ એટલે કેટલો સમય માટે તમારા સોલાર પેનલ પર છાંયડો આવશે અને એનર્જીનું ઉત્પાદન નહીં થઈ શકે તેનું એનાલિસિસ હેલિયોસ્કોપ દ્વારા જાણી શકાય છે. પછી સોફ્ટવેર હતો PVSol કે જેની અંદર તમને આઉટપુટ ગ્રાફના સ્વરૂપમાં મળે છે અને PVSolનું બીજું મહત્વનું પાસું એ છે કે તેની અંદર તમે તમારું ઇલેક્ટ્રિક વેહિકલ ફોટોવોલ્ટેઇક પેનલથી કેટલો સમય માટે ચાર્જ કરી શકો છો તેની ગણતરી પણ કરી શકાય છે. પછીનો સોફ્ટવેર છે હોમર પ્રો. હોમર પ્રોની અંદર તમે હાઇબ્રિડ મોડલના જેટલા પણ પ્લાન્ટ છે એટલે કે સોલાર સાથે બીજા કોઈ ઉર્જાના સ્ત્રોતોનું સંયોજન કરીને જે પ્લાન્ટ બનાવેલા હોય તેનું એનાલિસિસ હોમર પ્રો સોફ્ટવેરમાં ખૂબ જ સચોટ રીતે કરી શકો છો. અને છેલ્લું સોફ્ટવેર જે સિસ્ટમ એડવાઇઝર મોડલ છે તે આપણા ITIના તાલીમાર્થીઓને શીખવા માટે ખૂબ જ મહત્વનું છે, કેમ કે તે ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે એટલે તેની અંદર ફ્રીમાં બધું જ એનાલિસિસ અને સિમ્યુલેશન કરી શકાય છે. હવે આપણે થોડી વારથી સોફ્ટવેર વિશે સમજી રહ્યા છીએ અને સોફ્ટવેરની જરૂરિયાત પણ જાણી છે. તો હવે જોઈએ કે PV સિસ્ટમ સોફ્ટવેર ઉપયોગ કરવાથી કયા કયા લાભ થઈ શકે છે. તો સૌથી પહેલાં તો PV સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી સમય અને ખર્ચની બચત થઈ શકે છે, કેમ કે તમારે ઓરિજિનલ PV સિસ્ટમ ફિલ્ડમાં ઇન્સ્ટોલ અને કમિશન કર્યા પહેલાં જ તેના પ્લાનિંગમાં તમને આખું એનાલિસિસ કરી શકાય છે અને તમે સારામાં સારી રીતે તે સિસ્ટમને સારામાં સારી સાઇઝથી સારામાં સારી જગ્યાએ ઇન્સ્ટોલ કરી અને તમે તમારા પૈસાની બચત કરી શકો છો. પછી સિસ્ટમ સાઇઝિંગમાં ઓછી ભૂલ થાય છે. કોઈ પણ સોફ્ટવેરમાં તમે કોઈ પણ મોડ્યુલ અથવા કોઈ પણ સોલાર પાવર પ્લાન્ટ ડિઝાઇન કરો ત્યારે દરેકે દરેક પાર્ટ સિલેક્ટ કરી અને તમે સિમ્યુલેશન કરીને રન કરાવી શકો છો અને જોઈ શકો છો કે કયું સિસ્ટમ કઈ રીતનું એનર્જી આઉટપુટ આપે છે. એ પ્રમાણે તમે તમારા ઇન્વર્ટરની, સોલાર પેનલની, બેટરીની, ચાર્જ કંટ્રોલરની બધાની સાઇઝ એડજસ્ટ કરી શકો છો, જેથી કરીને તમને મહત્તમ એનર્જીનું આઉટપુટ મળી શકે. તેથી સિસ્ટમ કમિશનિંગ એટલે કે ફિલ્ડમાં સિસ્ટમ જ્યારે કમિશન કરવાની થાય, ગોઠવવાની થાય ત્યારે સાઇઝની ભૂલ ઘટી જાય છે.
તેના પછીનો મહત્વનો લાભ છે કે તમારા સિસ્ટમની કાર્યક્ષમતા અને નફો બંને વધે છે, કેમ કે તમને એડવાન્સમાં જ ખબર હોય છે કે તમારી સિસ્ટમનું એનર્જી આઉટપુટ કઈ રીતનું આવશે, તમારે એનું મેન્ટેનન્સ કઈ રીતે કરવાનું છે અને તેને લોસીસથી કઈ રીતે બચાવવાની છે, જેથી કરીને તમારા સિસ્ટમની કાર્યક્ષમતા અને નફો બંને વધી શકે છે. અને ચોથું મહત્વનો લાભ છે મોનિટરિંગ કરવું સરળ બને છે. મોનિટરિંગ સોફ્ટવેર સમજવા ટાઈમે આપણે સમજ્યું હતું કે સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તેનું સતત લાઈવ ટ્રેકિંગ અને મોનિટરિંગ ખૂબ જ જરૂરી છે, કેમ કે ફોલ્ટ અને લોસીસ આવતા પહેલાં જ જો મેન્ટેનન્સ કરી શકાય તો તમારી સિસ્ટમને નુકસાન થતાં ખૂબ જ બચાવી શકાય છે. તેથી કરીને મોનિટરિંગ સોફ્ટવેર દ્વારા મોનિટરિંગ કરવું ખૂબ જ સરળ બને છે, એ પણ રિમોટ લોકેશનથી. એટલે કે તમારું સોલાર પાવર પ્લાન્ટ જે જગ્યાએ હોય તેના સિવાયના જ લોકેશનથી તમે આ સોફ્ટવેર દ્વારા સતત લાઈવ પરફોર્મન્સ ટ્રેકિંગ દ્વારા મોનિટરિંગ કરી શકો છો. આ તો બધા સોફ્ટવેરના લાભની વાત થઈ, પરંતુ હજુ પણ આ સોફ્ટવેર ઉપયોગ કરવા માટે અમુક પડકાર અને મર્યાદાઓ છે, જેના પર સતત રિસર્ચ ચાલી રહ્યું છે. સૌથી પહેલું પડકાર અને મર્યાદા છે ઇનપુટ ડેટાની ચોકસાઈ. ઇનપુટ ડેટાની ચોકસાઈ હોવી ખૂબ જ જરૂરી છે, કેમ કે જો ઇનપુટ ડેટા એટલે કે તમારા સ્થાનનું અક્ષાંશ રેખાંશ, પછી તમારા મોડ્યુલની સાઇઝ, ઇન્વર્ટરની સાઇઝ અને બેટરીની સાઇઝ જો તે બરાબર ડેટા ચોકસાઈપૂર્વક એન્ટર ન થયો તો એનર્જી ઉત્પાદનનું જે વિશ્લેષણ છે તે સરખું થશે નહીં, કેમ કે દરેક જગ્યાના અક્ષાંશ રેખાંશ પ્રમાણે તે જગ્યાનો સૂર્યપ્રકાશ અને વાતાવરણ અને તાપમાન અલગ અલગ હોવાના લીધે એનર્જી આઉટપુટ પણ અલગ હોય છે. બીજો મહત્વનો પડકાર છે કે સોફ્ટવેર જેટલા પણ આપણે સમજ્યા તેમાં સિસ્ટમ એડવાઇઝર મોડલ સિવાયના બધા જ સોફ્ટવેર પેઇડ છે, એટલે કે તમારે પૈસા ખર્ચીને તેનું લાયસન્સ ખરીદવું પડે છે, અને તે પણ હજી પ્રાથમિક તબક્કાના હોવાના લીધે તે લાયસન્સનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે, જે કોઈ પણ સામાન્ય માણસ ખરીદી શકતું નથી. તેના પછીનો પડકાર છે વાસ્તવિક પરિસ્થિતિ સામે સિમ્યુલેશનની મર્યાદા. એટલે કે તમે તમારા ઇનપુટ ડેટામાં અક્ષાંશ અને રેખાંશ એકદમ ચોકસાઈપૂર્વક ઇનપુટમાં આપ્યા બાદ પણ આઉટપુટ અને એકચ્યુઅલ જે પાવર ઉત્પન્ન થાય છે ફિલ્ડમાં એ બંને વચ્ચે તફાવત આવી શકે છે, કેમ કે વાતાવરણનું 100% પ્રેડિક્શન થઈ શકતું નથી. તેથી કરીને તમને જે એનર્જી આઉટપુટ સોફ્ટવેર બતાવે અને જે રિયલમાં એનર્જી ઉત્પાદન થાય તેની વચ્ચે ફેરફાર થઈ શકે છે. આ હતા આ સોફ્ટવેરના પડકાર અને મર્યાદાઓ. હવે આપણે જોઈએ કે આઈટીઆઈના ટ્રેની એટલે કે વિદ્યાર્થીઓ માટે આ સોફ્ટવેરના ફિલ્ડમાં કઈ કઈ કારકિર્દીની તકો રહેલી છે. તો તેની કારકિર્દીની તકમાં સૌથી પહેલી છે પીવી સિસ્ટમ ડિઝાઇનર. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આપણે આગળના જ સ્લાઇડમાં પડકાર અને મર્યાદાઓ જ્યારે વિચારતા હતા ત્યારે વિચાર્યું કે આ તો ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે, તો આઈટીઆઈના ટ્રેની પીવી સિસ્ટમ ડિઝાઇનર કઈ રીતે બની શકે. પરંતુ સિસ્ટમ એનાલિસિસ મોડલ SAM જે આપણે સમજ્યું હતું એ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેની અંદર તમે રિયલ ટાઈમ ડેટાવાળું જ સિમ્યુલેશન રન કરી શકો છો અને પીવી સિસ્ટમ ડિઝાઇન કરવાનું શીખી શકો છો. એટલે તમારી કેરિયરમાં કારકિર્દીમાં તમે પીવી સિસ્ટમ ડિઝાઇનર તરીકે કામ કરી શકો છો. તેના પછી બીજી કારકિર્દીની તક છે પીવી સિસ્ટમ કમિશનિંગ. એક વખત તમને સોફ્ટવેરના સિમ્યુલેશનના આઉટપુટ સમજતા વાંચતા આવડી જાય પછી તમે કોઈ પણ પીવી સિસ્ટમનું સિસ્ટમ સોફ્ટવેરના આઉટપુટ પરથી સિમ્યુલેશન પરથી કમિશનિંગ કરી શકો છો. તેના પછીની મહત્વની કારકિર્દી છે મેન્ટેનન્સ ટેકનિશિયન તરીકેની. એટલે કે પીવી સિસ્ટમ મોનિટરિંગ સોફ્ટવેર જે પણ મેન્ટેનન્સનો ડેટા રિયલ ટાઈમ ટ્રેકિંગ દ્વારા આપે છે તેને સમજીને અગમચેતી વાપરીને તમે પીવી સિસ્ટમનું મેન્ટેનન્સ ટેકનિશિયન તરીકેની કારકિર્દીમાં આગળ વધી શકો છો. અને ઉદ્યોગ સાહસિક તકો
જે તમને સ્વનિર્ભર બનાવશે કે તમે એક વખત આ ફ્રી અને ઓપન સોફ્ટવેરમાં તમારી માસ્ટરી મેળવી અને પછી કોઈ પણ રીતે કન્સલ્ટન્સી અથવા એવી કોઈ પણ તમારો પોતાનો ઉદ્યોગ સ્થાપી શકો છો. અત્યારે સૌર ઉર્જા ખૂબ જ મહત્વનું પાસું છે અને સોલાર ટેકનિશિયનનો કોઈ પણ ટ્રેની આમાંથી કોઈ પણ કારકિર્દીમાં આગળ વધી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. હવે આપણે જોઈશું કે આપણે આ જે પીવી સિસ્ટમ સોફ્ટવેર ઓવરવ્યૂ વિશે જાણ્યું તેનો સારાંશ જોઈશું. પીવી સિસ્ટમ સોફ્ટવેર ડિઝાઇન, સિમ્યુલેશન અને મોનિટરિંગ ત્રણેય વસ્તુ માટે ખૂબ જ જરૂરી છે, જેથી તમને એકચ્યુઅલ ફિલ્ડમાં પીવી સિસ્ટમ ઇન્સ્ટોલ થયા પહેલાં જ તેનો સચોટ એનર્જી આઉટપુટ અને પરફોર્મન્સનો રેશિયો જાણવા મળી શકે છે. પછી પીવી સોફ્ટવેરમાં મફત અને પેઇડ બંને પ્રકારના સોફ્ટવેર છે કે જેમાં પીવી સિસ્ટ, હેલિયોસ્કોપ, પીવી સોલ અને હોમર પ્રો એ પેઇડ સોફ્ટવેર છે, જ્યારે SAM એટલે સિસ્ટમ એનાલિસિસ મોડલ એ મફત સોફ્ટવેર છે. અને આઈટીઆઈના ટ્રેની માટે સ્કિલ ડેવલપમેન્ટની ખૂબ બધી તકો પીવી સિસ્ટમ સોફ્ટવેરની અંદર રહેલી છે, કેમ કે સૌર ઉર્જાનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે. હવે આટલી વારથી આપણે પીવી સિસ્ટમ સોફ્ટવેર ઓવરવ્યૂ વિશે સમજી રહ્યા છીએ, તેની જરૂરિયાત સમજી, તેના પ્રકાર સમજ્યા અને અમુક પીવી સિસ્ટમ સોફ્ટવેર વિશે ચર્ચા પણ કરી અને છેલ્લે તેના લાભ, આઉટપુટ, ઇનપુટ અને પડકાર અને મર્યાદાઓ બધા વિશે આપણે જાણ્યું. હવે આપણે થોડા પ્રશ્નો જોઈશું, જેથી તમને કેટલું આ લેસનમાંથી ખબર પડી છે અને યાદ રહ્યું છે તે તમે જાણી શકશો. સૌથી પહેલો MCQ છે, પીવી સિસ્ટ મુખ્યત્વે શેના માટે વપરાય છે? તો આપણે પીવી સિસ્ટ વિશે ભણ્યા ત્યારે આની ચર્ચા કરી હતી કે પીવી સિસ્ટ શેનું નામ છે અને શેના માટે વપરાય છે. પહેલું છે ગેમિંગ, બીજું સોલાર પ્રોજેક્ટ ડિઝાઇન અને ત્રીજું હેલ્થ ચેકઅપ. કહો જોઈએ પીવી સિસ્ટ મુખ્યત્વે શેના માટે વપરાય છે? પીવી સિસ્ટ સોલાર પ્રોજેક્ટ ડિઝાઇન માટે વપરાતો સોફ્ટવેર છે. હેલિયોસ્કોપ શેના પર આધારિત છે? તો હેલિયોસ્કોપ વિશે જ્યારે આપણે જાણ્યું ત્યારે સમજ્યું હતું કે હેલિયોસ્કોપ ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે કે જેની સૌથી પ્રથમ જરૂરિયાત છે ઇન્ટરનેટની. એટલે એ ઓફલાઈન સોફ્ટવેર તો નથી, પહેલું ઓપ્શન. બીજું ક્લાઉડ આધારિત અને ત્રીજું મોબાઈલ એપ. તો હેલિયોસ્કોપ ઓફલાઈન અને મોબાઈલ એપ બેમાંથી કશું જ નથી, પરંતુ તે ઇન્ટરનેટ પર ચાલતો સોફ્ટવેર છે, એટલે કે ક્લાઉડ આધારિત સોફ્ટવેર છે. હવે હોમર પ્રો કયા પ્રકારની સિસ્ટમ ડિઝાઇનમાં મદદ કરે છે? જ્યારે આપણે બધા સોફ્ટવેર સમજતા હતા ત્યારે હોમર પ્રો વિશે જાણ્યું ત્યારે સૌથી પહેલી વાત કરી હતી કે હોમર પ્રો એક હાઇબ્રિડ સિસ્ટમ માટે કામ કરે છે. હાઇબ્રિડ એટલે કે ખાલી સૌર ઉર્જા નહીં, સૌર ઉર્જા સાથે બીજી કોઈ પણ પરંપરાગત સ્ત્રોત અથવા પવન ઉર્જા કે કોઈનું પણ સંયોજન થયેલું હોય તેવી સિસ્ટમ માટે હોમર પ્રોનો ઉપયોગ થાય છે. તો આમાં ઓપ્શનમાં છે હાઇબ્રિડ સિસ્ટમ, માત્ર ડીઝલ કે માત્ર સોલાર. તો આનો જવાબ આવશે કે હોમર પ્રો હાઇબ્રિડ સિસ્ટમ માટે ઉપયોગમાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે SAM એટલે કે સિસ્ટમ એડવાઇઝરી મોડલ કઈ સંસ્થા દ્વારા વિકસિત છે? તો આપણે એ સમજતા હતા ત્યારે જાણ્યું હતું કે SAM એ NREL એટલે કે નેશનલ રિન્યુએબલ ઇલેક્ટ્રિકલ લેબોરેટરી દ્વારા વિકસિત થયેલો ઓપન અને ફ્રી સોર્સ સોફ્ટવેર છે. તો ઓપ્શન છે નાસા, ઇસરો અને NREL. તો જવાબ શું આવશે? NREL. આજે આપણે આઈટીઆઈ ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઓવરવ્યૂ ઓફ પીવી સિસ્ટમ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.